હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તમે બધા મજામાં હશો અને તમારા બધાનું સ્વાગત છે મારી ચેનલમાં. ભાઈ હમણાં રાતે તો હું એવી થાકી જાઉં છું ને, આખો દિવસનું કામ કરીને કે એન્ડ કરવાનો રહી જ જાય છે. હમણાંથી 2-3 વિડીયોમાં એન્ડ થતો જ નથી, તો સોરી. અને હા, પહેલાં આપણે ઠાકોરજીના દર્શન કરશું અને હજી રસોડામાં છે ને નીચેના પ્લેટફોર્મ નીચેના કબાટ ડ્રોવર બધું બાકી જ છે, તો અત્યારે એ સફાઈ ચાલુ છે, તો એ પણ તમને બતાવશું. ચાલો પહેલાં કરીએ આપણે ઠાકોરજીના દર્શન. હા, તો ગાઈસ આપણે દર્શન કરીએ. તો કન્ટિન્યુ કરીએ. હા, તો ગાઈસ તમે જોઈ શકો છો આપણા ડ્રોવર જો ધોવાઈને અંદર ગોઠવાઈ ગયા છે. બધા ડ્રોવર ધોઈ નાખ્યા સરસથી. બધા સરસ મજાના ધોઈ નાખ્યા. હા, તો ગાઈસ તમે જોઈ શકો છો, જુઓ કબાટમાંથી બધું બહાર કાઢ્યું છે. આપણે ડબ્બા અને બધું હજી ઘસવાનું છે, બાકીનું બધું લોહીને મૂકવાનું છે કાચનું. જોઈ શકો છો તમે. જુઓ, હજી તો એક જ કબાટ કાઢ્યો છે, એમાંથી એટલું નીકળવું છે અને હજી આ ડ્રોવર તો બાકી છે. બોલો, તો કન્ટિન્યુ કરીએ. હા, તો રાઈસ આજના મેનુમાં છે રોટલી, અહીંયા છે ભાત, આ છે કઢી, દૂધીનું શાક છે, મરચાંનો સંભારો, ગલગલ, આદુ, કાલનો રીંગણનો ઓળો, છાશ. તો ચાલો બધા જમવા કન્ટિન્યુ કરીએ. હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તમે બધા મજામાં હશો અને તમારા બધાનું સ્વાગત છે મારી ચેનલમાં. તો આપણે કરશું ઠાકોરજીના દર્શન. અને આજ તો શનિવાર છે, પણ તોય લાઇટ વહી ગઈ છે, કંઈ ખબર નહીં કેમ વહી ગઈ. એટલે હજી આવી નથી, સવારની વહી ગઈ છે. અને થોડાક રસોડાના કબાટ છે બાકી હતા, એ થઈ ગયા અત્યારે સાફ. અને હવે આપણે કરવાનો છે ઓસરીનો કબાટ, ગાદલા ગોદડાનો. તો એ કરશું અને પહેલાં આપણે કરશું ઠાકોરજીના દર્શન. તો કન્ટિન્યુ કરીએ. આમાં છે આસન્ય, એક સોયાના 2 ગુંથા હતા ત્યારે દ્રષ્ટિ નાની હતી ને ત્યારે.
હા તો ગાઈસ તમે જોઈ શકો છો આપણો કબાટ ગોઠવાઈ ગયો છે. જુઓ બધું પાછું સરસ ગોઠવી દીધું, પણ હજી નીચેનો કબાટ બાકી છે. તો એ પછી કરશું તો તમને જરૂર બતાવશું. હા તો ગાઈસ સાંજના મેનુમાં છે રોટલા અને ઓળો. આજે પણ એ જ મેનુ છે, રોટલા અને ઓળો. ચાલો જમવા. વિડીયોને આપણે એન્ડ આપીએ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો. બાય બાય, જય શ્રી કૃષ્ણ.